નમસ્તે. રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું થયું છે હવે બંધ. કેવાયસી વગરના રેશન કાર્ડ પણ બંધ થઈ ગયા છે. તમારું રેશન કાર્ડ બંધ છે કે ચાલુ એ અંગેની માહિતી આપણે જોઈશું. મિત્રો, કેવાયસી નહીં કરાવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં 1.5 લાખ જેટલા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ શું ખરેખર રેશન કાર્ડ અંતર્ગત છે એ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે? મિત્રો, રેશન કાર્ડમાં કેવાયસી વગર શિષ્યવૃત્તિ પણ બંધ થઈ ગઈ છે એ અંગેની માહિતી આવી રહી હતી. પરંતુ શિષ્યવૃત્તિને લઈને પણ શિક્ષણ મંત્રીએ આપ્યા છે રાહતના સમાચાર. ગુજરાત રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ ન હતી. ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવેથી કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ બંધ થશે નહીં, અટકશે નહીં. છેલ્લા ઘણા સમયથી કેવાયસી માટે આધાર સેન્ટર ઉપર વિદ્યાર્થી અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી હતી. હવે મિત્રો, કેવાયસી વગર છે એ શિષ્યવૃત્તિ પણ બંધ નહીં થાય, કેવાયસી વગર રેશન કાર્ડ પણ બંધ નહીં થાય. તો હવે મિત્રો, તમારે શું કરવાનું છે? આ માહિતી તમારા માટે ખાસ કરીને છે, કારણ કે મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને એ જણાવવા માંગીએ છીએ કે કેવાયસી વગરના રેશન કાર્ડનો ઉપયોગ તમે કરી શકશો કે નહીં. સરકાર દ્વારા છે એ કેવાયસી કરાવતા લોકોને અપીલ પણ કરવામાં આવી છે, જાહેર જનતાઓને અપીલ કરવામાં આવી છે. જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે રેશન કાર્ડમાં કેવાયસીની કામગીરી ચાલુ છે અત્યારે. તો આ કેવાયસીની પ્રક્રિયા માત્ર કોઈપણ ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા તો માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કરવાનો આગ્રહ રાખો. આપણે મિત્રો એ પણ જોઈ લઈશું કે આ કેવાયસીમાં તમારું રેશન કાર્ડ છે એ હવે તમે કઈ રીતના મોબાઈલથી અપડેટ કરાવી શકો. રેશન કાર્ડમાં આધાર કાર્ડને છે એ તમે કઈ રીતના લિંક કરી શકો. તો મિત્રો, એના માટે છે એ આ તમે માહિતી જોઈ રહ્યા છો. એમાં ખાસ કરીને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને એમાં છે આધાર કેવાયસી ઉપર ક્લિક કર્યા બાદ જે વિકલ્પો પસંદ કરવાના આવે છે, વિકલ્પ પસંદ કરી અને તમારો રેશન કાર્ડ નંબર નાખો. તેમાં મિત્રો કેપ્ચા કોડ નાખી અને તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારા સભ્યોનું, ઘરની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે એમના દરેકના નામ આવી જશે અને એમના કેવાયસીના સ્ટેટસ પણ આવી જશે. જો કેવાયસી સ્ટેટસ યસ હોય તો તમારે આધાર કાર્ડની સાથે લિંક કરાવવાની જરૂર નથી, અને નો હોય તો તમારે છે એ નીચે ક્લિક કરી અને નામ સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ વ્યક્તિઓના નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે દરેક લોકો કેવાયસી કરાવી શકે છે. તો મિત્રો, કેવાયસી કરાવવા માટે તમારે નામ સિલેક્ટ કરી અને વધારે વિગત મેળવવાની રહેશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે આપણે જે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા અંગે સરકાર દ્વારા છે અત્યારે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કેવાયસી કરાવવા માટે અને ભારત દેશની અંદર બીજા અન્ય રાજ્યોમાં પણ રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે શું ખરેખર કેન્દ્ર સરકારનું દબાણ છે કે કેન્દ્ર સરકારનો આ અંગે છે એ કોઈ પણ નિર્ણય છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે કેવાયસી કરાવવું નહીં કે કરાવવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જો તમારે રેશન કાર્ડમાં અનાજ મેળવવું હોય, રેશન કાર્ડ દીઠ દરેક યોજનાઓ, સહાયતાનો લાભ મેળવવો હોય તો તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે મહીસાગર પોલીસ દ્વારા છે એ રેશન કાર્ડમાં કેવાયસી સ્કેમ દ્વારા જે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે એનાથી બચવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં રેશન કાર્ડમાં કેવાયસી કામગીરી ચાલતી હોય, સ્કેમર રેશન કાર્ડ ખાતામાંથી હોવાના ઢોંગ કરીને કેવાયસી અપડેટ કરવાના નામે તમારી સાથે સાયબર ફ્રોડ કરી શકે છે. કેવાયસી ફ્રોડ સ્કેમથી બચવાના ઉપાય ઘણા બધા છે, જેમાં કેવાયસીની પ્રક્રિયા માત્ર કોઈપણ ગ્રામ પંચાયત, મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને કરવું તેમજ અથવા મોબાઈલ ઉપર માય રેશન એપ્લિકેશન. આપણે મિત્રો આજના વિડીયોમાં એ જ ખાસ કરીને જોશું કે માય રેશન એપ્લિકેશનથી ઘણા બધા એવા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ એપ્લિકેશન ચાલતું નથી, આ એપ્લિકેશનમાં એરર આવે છે. તો હવે મિત્રો, તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાના છીએ કે રેશન કાર્ડની અંદર કેવાયસી માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કઈ રીતના કરી શકાય. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી, અંત સુધી જોતા રહેજો, જેથી કરી આપણે એ અંગે માહિતી મેળવીએ કે તમારા મનમાં જે પ્રશ્નો ચાલી રહ્યા છે કે માય રેશન એપ્લિકેશન ચાલતું નથી, બંધ થઈ ગયું છે કે એમાં એરર આવે છે, તો એ પ્રશ્નોનું સોલ્યુશન પણ મળી જાય. તો હવે મિત્રો, અત્યારે એક માહિતી સામે આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં તમામ રેશન કાર્ડ ધારકોનું 100% કેવાયસી કરાવવાનો એક ઝુંબેશ ચાલુ રહી છે. જે ઝુંબેશ 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલે એવું અત્યારે સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો આ આંકડો છે ધીમે ધીમે આગળ વધતો રહ્યો છે. રેશન કાર્ડ ધારકો ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી વિવિધ 3 રીતે કેવાયસી કરાવી શકે. હવે મિત્રો, પહેલી જે પ્રોસેસ છે એ છે માય રેશન મોબાઈલ એપ્લિકેશન. ઘરે બેઠા તમે આ એપ્લિકેશન દ્વારા પણ કેવાયસી કરાવી શકો. મેરા રાશન 2.0 એટલે કે 2.0 દ્વારા પણ તમે છે એ કેવાયસી કરાવી શકો. અને ત્રીજી મેથડ છે કે તમે રેશન કાર્ડમાં આધાર કાર્ડની કેવાયસી ઘરે બેઠા કઈ રીતના કરાવી શકો. હવે મિત્રો, રેશન કાર્ડમાં તમારે આધાર કાર્ડ લિંક કરાવવું હોય અને રેશન કાર્ડમાં તમારે નામ દાખલ કરવું હોય, કમી કરવું હોય, કોઈ પણ પ્રકારનું રેશન કાર્ડનું કામ કરવું હોય
તો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગુજરાત રાજ્ય સરકાર જે છે વિભાગ છે એમના દ્વારા સેવા સેતુ કાર્યક્રમ છે ચલાવવામાં આવે છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં જે રેશન કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ છે એનો લાભ હવે તમને મળી શકે છે. તો એ બાબતે પણ માહિતી મેળવી તો રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, નામ અથવા અટકમાં સુધારો કરાવવો, સરનામામાં ફેરફાર કરવો તો એ પણ સેવા સેતુ કાર્યક્રમ થકી કરી શકશો. આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જેવી બાબતો હોય તો પણ સેવા સેતુ કાર્યક્રમમાં કરી શકશો. અને મિત્રો સેવા સેતુ કાર્યક્રમમાં રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવા બાબતે પણ ઈ-કેવાયસી માટે રેશન કાર્ડનો નંબર, મોબાઈલનો નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહેશે. કોઈ દસ્તાવેજોની ઝેરોક્સ કોપીની જરૂર નથી રહેવાની. ઈ-કેવાયસી કરાવવા માટે પાન કાર્ડ, બેંક એકાઉન્ટની વિગત આપવાની પણ જરૂર નથી. જો તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું હોય તો માત્ર રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એનો તમને ઓફિશિયલી મેસેજ આવશે, SMS આવશે. એના માધ્યમથી તમે ઘરે બેઠા ઈ-કેવાયસી કરાવી શકો. અને ઘરે બેઠા ઈ-કેવાયસી તમને ન ફાવે, પ્રોસેસ અઘરી લાગતી હોય તો નજીકના CSC સેન્ટર અથવા તો VCA ઓપરેટર પાસે અથવા તો જે ઈ-કેવાયસીની દુકાનો છે ત્યાં જઈને પણ તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી શકો. પણ આ ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે માત્ર ને માત્ર તમારી પાસે રેશન કાર્ડ, આધાર કાર્ડ નંબર અને એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર OTP પડે, આ 3 વસ્તુની જ જરૂર પડશે. આની સિવાયના કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે દેવાના નથી. જો તમારી પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કોઈ પણ માગે તો તમે એની ફરિયાદ નોંધાવી શકો છો. 1903 ટોલ ફ્રી નંબર છે. ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કઈ રીતના કરવું અને ગ્રામ સ્તરે VCA દ્વારા PDS પ્લસ મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબોનું, સભ્યોનું અને દરેક રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી થઈ શકે છે. ઘરે બેઠા તમારે ઈ-કેવાયસી કરવું હોય તો આ વિડીયો જોઈ લો. હવે મિત્રો રેશન કાર્ડ માય રેશન એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને તમારે ઓપન કરવાનું રહેશે. આ એપ્લિકેશનની અંદર જ તમને એક ઓપ્શન આપવામાં આવશે જેનું નામ છે આધાર ઈ-કેવાયસી. અહીંયા નીચે આધાર ઈ-કેવાયસી ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારા સામે એક નવું પેજ ખુલશે. આ દરેક જે સૂચના છે એ વાંચી અને ટિક કરી નીચે બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દો. ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર આવી જશે. જો રેશન કાર્ડ ધારકોને આ નંબર નથી આવતો તો એની પાછળનું કારણ શું છે એ જાણવું હોય તો નીચે કમેન્ટમાં જણાવો. જેથી કરી જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોનો રેશન કાર્ડ નંબર અહીંયા દેખાડતા નથી એમની જે પ્રોબ્લેમ છે એનું પણ સોલ્યુશન મળી જશે. રેશન કાર્ડ નંબર અહીંયા દેખાડે ત્યારબાદ તમારે OTP રહેશે. OTP ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે બટન આપેલું છે એના ઉપર પણ ક્લિક કરી દો. જેથી કરીને તમે છે એ તમારા દરેક સભ્યોનું નામ અને એમનું ઈ-કેવાયસીનું સ્ટેટસ ચેક કરી શકો છો. જો ઈ-કેવાયસીના સ્ટેટસમાં યસ લખેલું હશે તો તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર નથી. જો ઈ-કેવાયસીનું સ્ટેટસ ન લખેલું હશે તો તમારે જે સભ્યનું નામ હશે એ સભ્યનું નામ અહીંયા સિલેક્ટ કરી અને નીચેનું બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. નામ સિલેક્ટ કરી જે પ્રોસેસ વધો છો એમાં તમારે સૂચના વાંચી અને ટીક માર્ક ઉપર ક્લિક કરી અને પછીનું બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ રેશન કાર્ડ ધારકનું આધાર ઈ-કેવાયસી કમ્પ્લીટ નથી એમના આધાર કાર્ડ ઉપર મોબાઈલ નંબર ઉપર એક 4 અંકનો OTP આવશે. આ OTP તમારે છે મોબાઈલ નંબર ઉપર જે છે એ 6 અંકનો OTP છે દાખલ કરવાનો છે. ત્યારબાદ જે બટન છે એના ઉપર ક્લિક કરી અને આધાર ફેસ RD નામનું એપ્લિકેશન છે એ તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અથવા તો માય રેશન એપ્લિકેશન થકી જ ડાઉનલોડ કરી શકશો. તો એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી રાખજો. જ્યારે પણ તમે આધાર ફેસ રીડર RD નામનું એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમને મંજૂરી આપવા માટેની પરમિશન માગશે. જેની અંદર તમારે OTP નાખ્યા પછી આ પેજ ખુલે એટલે તમારે મંજૂરી આપવાની રહેશે. ને મંજૂરી આપશો એટલે તમારા સમક્ષ એક ફરી સૂચના ખુલશે. સૂચના વાંચી નહીં તો તમે અહીંયા નીચે ક્લિક કરીને પણ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી શકો છો. પ્રોસેસ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફેસ રીડર કરવા મળશે. તમારો જે ચહેરો છે એને સ્કેન કરવા મળશે આ એપ્લિકેશન થકી અને તમારું ઈ-કેવાયસી છે કમ્પ્લીટ થઈ જશે. તો આ પ્રોસેસ તદ્દન સરળ છે, સાવ સહેલી પ્રોસેસ છે જેના થકી તમે આધાર કાર્ડમાં ઈ-કેવાયસી ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. પરંતુ ઘણા મિત્રોને આ પ્રોસેસ છે અઘરી લાગે છે તો નીચે કમેન્ટમાં જણાવો. અને ઘણા મિત્રોને આ પ્રોસેસ થકી ઈ-કેવાયસી થઈ પણ ગયા છે એ મિત્રો પણ નીચે કમેન્ટમાં જણાવો. જેથી કરી બીજા લોકોને પણ છે એ સહાયરૂપ પૂરી પડી શકે. તો આધાર ઈ-કેવાયસી કરાવવા માટે તમારે હવે કોઈ પણ જગ્યાએ કચેરીએ કે પછી સરકારી ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં OTP દાખલ કરી અને ફેસ રીડર કરી અને તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરાવી શકો છો.
તો મિત્રો, રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા અંગે જે સરકાર દ્વારા અત્યારે છે એ ઘણા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આ પ્રમાણે તમારું રેશન કાર્ડ ચાલુ છે કે બંધ છે એ પણ ચેક કરી શકો છો. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1,25,815 રેશન કાર્ડ બંધ થઈ ગયા છે. એ અંગે પણ છે એ સરકારે શું નિર્ણય લીધો છે તો એમની માહિતી મેળવીએ. તો સરકાર દ્વારા એ રેશન કાર્ડો ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ તમામ રેશન કાર્ડ ધારકોને એક જાહેર સૂચના આપવામાં આવી છે કે 30 સપ્ટેમ્બર 2024 પહેલાં રેશન કાર્ડમાં આધાર કેવાયસી કમ્પ્લીટ કરાવી નાખજો. તો જ તમને નવેમ્બર મહિનામાં છે એ અનાજ મળતું ચાલુ થશે, નહીંતર તમારું અનાજ છે બંધ થઈ જશે. તો મિત્રો, આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા દરેક મિત્રો વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં રેશન કાર્ડનો ઉપયોગ કરતા હોય એવા તમામ મિત્રોને આ માહિતી શેર કરી દેજો.